Hello student, welcome to another video lecture session for Financial Accounting 1, Chapter 2, Joint Venture Account. In last video lecture session, we started a third method which is most IMP for exam purpose when books of joint venture account keep separate by partner. કે ભાગીદારો છે એ જોઈન્ટ વેન્ચરના હિસાબો માટેના જે ચોપડા છે એ અલગથી રાખતા હોય તો એ સિચ્યુએશનમાં એક જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બનાવવાનું આવે છે, પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટ બનાવવાના આવે છે અને ત્રીજું એક જોઈન્ટ બેંક એકાઉન્ટ બનાવવાનું આવે છે. ત્યાં જે વ્યવહારોની એન્ટ્રી કરવામાં આવે છે એ કોઈ પાર્ટનર્સના એંગલથી નહીં પણ ઓનલી એન્ડ ઓનલી ફ્રોમ એંગલ ઓફ જોઈન્ટ વેન્ચર ઓર ફ્રોમ એંગલ ઓફ બિઝનેસ ના એંગલથી જ આપણે વ્યવહારની એન્ટ્રી કરીએ છીએ. બેઝિક પ્રિન્સિપલ જે રૂલ્સ રેગ્યુલેશન છે એઝ ઇટ ઇઝ એ જ રહેશે કે જ્યારે બિઝનેસ માટે ગુડ્સ પરચેસ કરવામાં આવે અથવા તો બિઝનેસનો કોઈ એક્સપેન્સ થાય તો વેન્ચર એકાઉન્ટ ડેબિટ થશે અને બિઝનેસમાંથી કોઈ ગુડ સેલ થશે તો ગુડ સેલ થશે તો એનાથી વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ થશે. પણ ત્યાં એ વ્યવહાર કોઈ પાર્ટનર થ્રુ થતો હશે તો એની ક્રોસ એન્ટ્રી પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં આપવામાં આવશે. જો એ ટ્રાન્ઝેક્શનની કોઈ પેમેન્ટ કે રિસિપ્ટ બેંક થ્રુ થતું હશે તો એની એક ક્રોસ એન્ટ્રી બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે. લાસ્ટ સેશનમાં આપણે જે ક્વેશ્ચન પૂરો કરેલો છે ઓલમોસ્ટ એ જ ટાઈપના ક્વેશ્ચન આજે આપણે ફરી જોવા જઈ રહ્યા છીએ. સ્ક્રીન ઉપર છે ક્વેશ્ચન નંબર 32 જે તમારા બુક પ્રમાણેનો નંબર છે પણ આપણા વિડીયો લેક્ચર સેશન માટે ક્વેશ્ચન નંબર 7 રહેશે. તો ક્વેશ્ચનમાં ધ્યાન આપીશું. Gupta and Parikh enter into a joint venture with a condition to share profit or losses in the proportion of 3/4 and 1/4 respectively. ગુપ્તા અને પરીખ બે ભાગીદારો છે. એક સંયુક્ત સાહસ એટલે કે વેન્ચરનો એક બિઝનેસ શરૂ કરે છે જેમાં એ લોકો નફો નુકસાન છે એ 3/4 અને 1/4 અનુક્રમે વહેંચી લેશે, મતલબ કે 3:1 પ્રમાણમાં વહેંચી લેશે. A joint bank account was opened by Gupta paying in rupees 75,000 and Parikh rupees 25,000. એ લોકો એક સંયુક્ત બેંક ખાતું ખોલાવેલું હતું જેમાં ગુપ્તાએ 75,000 રૂપિયા અને પરીખે 25,000 રૂપિયા જમા કરાવેલા હતા. It was agreed between them that joint bank account is to be used for purchase and sell, while joint venture expense should be paid by each partner out of their private fund. એ લોકો દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે સંયુક્ત બેંક ખાતામાંથી જોઈન્ટ વેન્ચરના બિઝનેસને રિલેટેડ કોઈ ગુડ્સ પરચેસ થાય કે કોઈ ગુડ સેલ થાય એના જ વ્યવહારો કરવામાં આવશે. વેન્ચરના બિઝનેસને રિલેટેડ કોઈ એક્સપેન્સ થશે તો એ પ્રાઇવેટ ફંડમાંથી એટલે એ લોકો અંગત રીતે ચૂકવશે. Each partner is to receive a commission at 5% on sales affected by them. દરેક ભાગીદાર માલનું જેટલું વેચાણ કરી આપશે એના 5% લેખે એ લોકોને કમિશન મળશે. Their transactions were as follows અને એમના વ્યવહારો નીચે પ્રમાણે હતા. નંબર 1, ગુપ્તા પરચેસ મેંગોઝ વર્થ ₹60,000. ગુપ્તાએ 60,000 રૂપિયાની કિંમતના મેંગોઝ એટલે આંબા કેરીઓ ખરીદેલી છે. પરીખ પરચેસ્ડ એપલ્સ વર્થ ₹20,000. પરીખ દ્વારા 20,000ની કિંમતના એપલ્સ ખરીદવામાં આવેલા હતા. ગુપ્તા પેઇડ ફોલોઈંગ એક્સપેન્સીસ. ગુપ્તા દ્વારા નીચેના ખર્ચાઓ ચૂકવાયેલા છે જેમાં ઓફિસ એક્સપેન્સ 2,000, ઇન્સ્યોરન્સ 800, ઓક્ટ્રોય 3,000. પરીખ પેઇડ ધ ફોલોઈંગ એક્સપેન્સીસ. પરીખે નીચેના ખર્ચાઓ ચૂકવેલા છે જેમાં એડવર્ટાઇઝમેન્ટ 400, રેન્ટ ₹300 and વેજીસ ₹300. નંબર 3, ગુપ્તા સોલ્ડ 3/4 of mangoes for ₹74,000. ગુપ્તા દ્વારા 3/4 ભાગના મેંગોઝનું 74,000 રૂપિયાની કિંમતે વેચાણ થયેલું હતું. While Parikh sold 3/4 of apples for ₹30,000. જ્યારે પરીખ દ્વારા 3/4 ભાગના એપલ્સનું ₹30,000ની કિંમતમાં વેચાણ થયેલું હતું. Goods costing ₹15,000 mangoes and ₹5,000 apples were taken over by Gupta and Parikh respectively. વેન્ચરમાં 15,000ની કિંમતના મેંગોઝ અને 5,000ની કિંમતના એપલ્સ છે એ ગુપ્તા અને પરીખ અનુક્રમે લઈ જાય છે.
તો વેન્ચર છે એ ટૂંકા સમય માટેની ભાગીદારી છે. તો અહીંયા એમનો પીરિયડ પર્પઝ પૂરો થાય છે એટલે વધેલો માલ છે એ ભાગીદારો સામાન્ય રીતે લઈ જતા હોય છે. તો અહીંયા 15,000ની કિંમતના મેંગોઝ જે વધેલા છે ગુપ્તા લઈ જાય છે અને 5,000ની કિંમતના જે એપલ્સ વધેલા છે પરીખ લઈ જાય છે. From the above details, prepare joint venture account, joint bank account and personal accounts of partners. તો ઉપરની માહિતીના આધારે આપણે સંયુક્ત સાહસ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના છે. એના આન્સર ચેક કરીએ આપણે. Okay. Here it is, answer number 7 as per our video lecture session, and it is answer number 32 as per your book. બુકમાં ક્વેશ્ચનનો 32 નંબર છે અને આપણા વિડીયો લેક્ચર સેશન પ્રમાણે આ 7મો ક્વેશ્ચન છે. તો અહીંયા આપણે એક જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બનાવીશું એપ્રોક્સિમેટલી 15 થી 20 લાઇનનું, જેમાં પર્ટિક્યુલર રૂપીસ ડેબિટ સાઇડ ક્રેડિટ સાઇડ હશે. ત્યાર પછી પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ્સ ભાગીદારોના મૂડી ખાતા એપ્રોક્સ 7 થી 8 લાઇનના, જેમાં બંને બાજુ ગુપ્તા અને પરીખના કોલમ રાખીશું, જે તમે 11th 12th શીખેલા છો ઓલમોસ્ટ એ જ રીતે. પછી ત્રીજું બનાવીશું જોઈન્ટ બેંક એકાઉન્ટ, જે એપ્રોક્સ 8 થી 10 લાઇનનું રાખીશું. ઓકે, તો આ 3 એકાઉન્ટ આપણે બનાવીશું. ટ્રાન્ઝેક્શન્સની શરૂઆત કરીએ તો ગુપ્તા અને પરીખ એક જોઈન્ટ વેન્ચર સ્ટાર્ટ કરે છે, જેમાં એ લોકો 3:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેવાના છે. સેકન્ડ પેરેગ્રાફમાં છે કે એ લોકો એક બેંકમાં ખાતું ખોલાવેલું હતું, જેમાં ગુપ્તા દ્વારા 75,000 રૂપીઝ અને પરીખ દ્વારા 25,000 રૂપીઝ ડિપોઝિટ કરાવેલા. તો અહીંયા પાર્ટનર્સ બિઝનેસ માટે કેપિટલ એટલે કે મૂડી લઈ આવશે, તો પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ થશે, પણ એ લોકો આ મૂડીની રકમ છે, લાવેલી રકમ છે, એ બેંકમાં જમા કરાવે છે, તો બેંક એકાઉન્ટ ડેબિટ થશે. તો આની જર્નલ એન્ટ્રી આપણે કરવી હોય તો એવી થઈ શકે, જોઈન્ટ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. એનું પોસ્ટિંગ કરીએ તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ કેશ. ગુપ્તા દ્વારા 75,000 રૂપીઝ ડિપોઝિટ કરાવેલા છે બેંકમાં અને પરીખ દ્વારા 25,000, જેની ક્રોસ એન્ટ્રી આપણે બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ આપીશું ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. બાય મિસ્ટેક અહીં બ્રેકેટમાં સેલ્સ લખાઈ ગયું છે, ત્યાં આપણે કેશ એકચ્યુઅલી લખવાનું છે. ઓકે, તો જોઈન્ટ બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ, અહીંયા પણ વેન્ચર એકાઉન્ટ નહીં લખાય, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇન બ્રેકેટ કેશ. તો બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇન બ્રેકેટ કેશ, જેમાં ગુપ્તા 75,000 એન્ડ પરીખ 25,000, ટોટલ બહાર મૂકીશું 1 લાખ. પછી થર્ડ પેરેગ્રાફમાં જસ્ટ ઇન્ફોર્મેશન છે કે જે એ લોકો બેંકનો યુઝ છે એ ગુડ્સ પરચેસ અને સેલ્સના પર્પઝથી જ કરશે. બિઝનેસને રિલેટેડ કોઈ એક્સપેન્સીસ થશે તો એ પ્રાઇવેટ ફંડમાંથી પર્સનલી પે કરશે. નેક્સ્ટ પેરેગ્રાફમાં સૂચના છે કે જે પાર્ટનર્સ જે કંઈ સેલ્સ કરશે ગુડ્સનું, એના 5% એ પાર્ટનર્સને કમિશન બિઝનેસમાંથી મળશે. અને પછી બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે, એમાં નંબર 1માં છે ગુપ્તા પરચેસ મેંગોઝ વર્થ ₹60,000 એન્ડ પરીખ પરચેસ એપલ વર્થ ₹20,000. તો હવે જોઈન્ટ વેન્ચરમાં ગુડ્સ પરચેસ થાય છે, તો ઓબ્વિયસલી બેઝિક રૂલ્સ પ્રમાણે વેન્ચર એકાઉન્ટ ડેબિટ કરીશું. તો વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ જઈશું. અહીંયા મેંગોઝ ગુપ્તા દ્વારા પરચેસ થાય છે અને એપલ્સ છે એ પરીખ દ્વારા પરચેસ થાય છે, બટ અગાઉ ડિસાઇડ થયેલું છે એ પ્રમાણે એ લોકો પરચેસ અને સેલ્સનું જે પેમેન્ટ અને રિસિપ્ટ છે એ ડાયરેક્ટલી બેંકમાંથી હેન્ડલ કરશે. તો અહીંયા આપણે લખીશું ટુ જોઈન્ટ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ
ઇનર કોલમમાં ડિટેલ્સ આપીશું મેંગોઝ 60,000 એન્ડ એપલ્સ 20,000. ટોટલ બહાર મૂકીશું 80,000. તો એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું જોઈન્ટ બેંક એકાઉન્ટની ક્રેડિટ સાઇડ. ત્યાં લખીશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ અને એમાઉન્ટમાં લખીશું 80,000. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે ગુપ્તા પેઇડ ધ ફોલોઈંગ એક્સપેન્સીસ. ગુપ્તા દ્વારા નીચેના ખર્ચાઓ ચૂકવાયેલા છે. તો વેન્ચરના બિઝનેસ માટે એક્સપેન્સીસ થાય છે તો વેન્ચર એકાઉન્ટ ડેબિટ થશે, પણ ડિસાઇડ થયેલી ટર્મ્સ પ્રમાણે એ એક્સપેન્સીસ પાર્ટનર છે એના પર્સનલ ફંડમાંથી પે કરશે. ઇન શોર્ટ અહીંયા એ ગુપ્તા પે કરશે. તો પર્ટિક્યુલરમાં લખીશું ટુ ગુપ્તાઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સીસ. પછી ઇનર કોલમમાં ડિટેલ્સ આપી દઈએ, જેમાં ઓફિસ એક્સપેન્સ છે 2,000, ઇન્સ્યોરન્સ 800 અને ઓક્ટ્રોય છે 3,000. ટોટલ બહાર મૂકીશું 5,800. જેની ક્રોસ એન્ટ્રી આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સીસ અને ગુપ્તાના કોલમમાં લખીશું 5,800. નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટમાં આપેલું છે પરીખ પેઇડ ધ ફોલોઈંગ એક્સપેન્સીસ, જેમાં એડવર્ટાઇઝમેન્ટ 400, રેન્ટ 300 એન્ડ વેજીસ 300 છે. તો હજુ ફરી પાછા વેન્ચર બિઝનેસના એક્સપેન્સ થાય છે, બટ એ એક્સપેન્સ પરીખ થ્રુ પે થાય છે. તો વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ પરીખ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સીસ, જેમાં ડિટેલ આપણે ઇનર કોલમમાં આપી દઈશું. એડવર્ટાઇઝમેન્ટ 400, વેજીસ 300, રેન્ટ 300. ટોટલ બહાર મૂકીશું 1,000. જેની ક્રોસ એન્ટ્રી પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ અને પરીખના કોલમમાં લખીશું 1,000. થર્ડ પોઈન્ટમાં આપેલું છે ગુપ્તા સોલ્ડ 3/4 ઓફ મેંગોઝ ફોર ₹74,000. હવે ગુપ્તા જે મેંગોઝ અને બિઝનેસ માટે ખરીદેલા છે એમાંથી 3/4 3/4 ભાગના મેંગોઝ ગુપ્તા છે એ 74,000 ₹74,000 વેચે છે. તો વેન્ચર બિઝનેસમાં ગુડ સેલ થશે. તો વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું, પણ અગાઉ એમને ડિસાઇડ કરેલું છે ટર્મ્સ અગ્રીડ થયેલી છે પ્રમાણે જે પરચેસ કે સેલ્સનો વ્યવહાર છે એ બેંકમાંથી થશે. તો વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ. ઇનર કોલમમાં લખી શકો મેંગોઝ બાય ગુપ્તા. બાય ગુપ્તા કમ્પલસરી નથી લખવું, તમારા ઇન્ફોર્મેશન માટે લખી શકો, ખાલી મેંગોઝ લખશો તો બી ચાલશે. એમાઉન્ટમાં લખીશું 74,000. અને એ જ પોઈન્ટમાં આગળ આપેલું છે વાઇલ પરીખ સોલ્ડ 3/4 ઓફ એપલ્સ ફોર ₹30,000. પરીખ છે એ 3/4 ભાગના એપલ્સ છે એ 30,000માં વેચે છે. તો ત્યાં જ ઇનર કોલમમાં બતાવીશું એપલ્સ બાય પરીખ 30,000. ટોટલ સેલ્સ એમ થશે 1,04,000. પણ આના જે પૈસા મળશે એ લોકો ડાયરેક્ટ બેંકમાં ડિપોઝિટ કરાવવાના છે. તો આપણે પર્ટિક્યુલરમાં લખેલું છે બાય જોઈન્ટ બેંક. તો ઓબ્વિયસલી એની ક્રોસ એન્ટ્રી આપણે બેંક એકાઉન્ટમાં આપીશું. ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ, એમાઉન્ટમાં 1,04,000. પછી આગળ આપેલું છે ગુડ્સ કોસ્ટિંગ ₹15,000 મેંગોઝ એન્ડ ₹5,000 એપલ્સ વેર ટેકન ઓવર બાય ગુપ્તા એન્ડ પરીખ રિસ્પેક્ટિવલી. હવે લોકો અહીંયા વેન્ચર પૂરું કરવા જઈ રહ્યા છે. તો જે માલ વધેલો છે એમાં મેંગોઝ છે એ 15,000ની કિંમતે અને એપલ્સ જે વધેલા છે એ 5,000ની કિંમતે ગુપ્તા અને પરીખ અનુક્રમે લઈ જાય છે. ઇન શોર્ટ વેન્ચરમાંથી તો ગુડ્સ જશે જ, તો વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ પણ પાર્ટનર્સ લઈ જાય છે, સેલ નથી કરતા, પાર્ટનર્સ પોતાના યુઝ માટે લઈ જાય છે. તો આપણે વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ બ્રેકેટમાં ડિટેલ આપી શકો ગુડ્સ ટેકન અવે, જેમાં ગુપ્તા લઈ જાય છે મેંગોઝ 15,000ના એન્ડ પરીખ લઈ જાય છે એપલ્સ 5,000ની વેલ્યુથી. ટોટલ થશે એના 20,000. તો એની ક્રોસ એન્ટ્રી એમના કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ આપીશું ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ્સ ગુડ્સ ટેકન અવે. ગુપ્તાના કોલમમાં લખીશું 15,000, પરીખના કોલમમાં લખીશું 5,000.
અગાઉ થિયરીમાં જે ટર્મ્સ આપેલી છે એ પ્રમાણે જે પાર્ટનર્સ જેટલું સેલ કરશે એના 5% એને કમિશન મળશે. તો એ કમિશન જે એને મળશે એ વેન્ચરના બિઝનેસ માટે એક્સપેન્સ થશે. સો વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, બ્રેકેટમાં લખી શકીએ કમિશન 5% ઓન સેલ્સ. ઇનર કોલમમાં ડિટેલ કેલ્ક્યુલેશન આપી દઈએ. ગુપ્તા દ્વારા 74,000 નું સેલ થયેલું છે, તો એ 74,000 ના 5% એને કમિશન મળશે 3,700. પરીખ થ્રુ એપલ્સ નું સેલ થયેલું છે 30,000 રૂપીઝમાં, તો 30,000 into 5% is equal to 1,500. So this way total commission થશે 5,200. Be remember here commission is an expense for joint venture business, so joint venture account debit, and it is one type of income for partners. So partners capital account credit, ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ લખીશું by joint venture account in bracket commission. ગુપ્તાના કોલમમાં 3,700 and પરીખના કોલમમાં લખીશું 1,500. ઓકે, નાઉ ફાઇનલી એ લોકો વેન્ચર વાઇન્ડ અપ કરે છે. તો જે સૌથી પહેલા આપણે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બંધ કરી દઈએ. તો વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ 1,04,000 અને 20,000 બે એમાઉન્ટ છે. ડેબિટ સાઇડ 80,000, 5,800, 1,000 અને 5,200 આટલી એમાઉન્ટ લખેલી છે. ચેક કરશું તો ક્રેડિટ સાઇડનું ટોટલ છે 1,24,000 વિચ ઇઝ મોર ધેન ડેબિટ સાઇડ. ઉધાર બાજુ કરતા જમા બાજુનો સરવાળો વધશે, તો જમા બાજુ જે ટોટલ થાય છે 1,24,000 એ જ ટોટલ આપણે ઉધાર બાજુ ડેબિટ સાઇડ એપ્લાય કરી દઈએ અને પછી ડેબિટ સાઇડ ગેપ ફાઇન્ડ આઉટ કરીએ, તફાવત શોધીએ તો ઉધાર બાજુ તફાવત આવશે 32,000, જેને આપણે ક્રેડિટ બેલેન્સ જમા બાકી એવું કહીશું. અને બિઝનેસની લેંગ્વેજમાં જઈએ તો ઇટ ઇઝ એ પ્રોફિટ. તો જોઈન્ટ વેન્ચરનો બિઝનેસમાં એમને 32,000 રૂપિયા નફો થયો છે. હવે અહીં વેન્ચર પૂરું થાય છે તો આ નફો પણ ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. તો એઝ પર ડિસાઇડેડ બાય ધેમ દે આર શેરિંગ પ્રોફિટ લોસ 3:1 રેશિયો. તો એ લોકો 3:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તો અહીં લખીશું ટુ કેપિટલ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ. ગુપ્તાનો હિસ્સાનો જે નફો છે એ ગુપ્તાઝના એકાઉન્ટમાં લખશું, પરીખના હિસ્સાનો નફો છે પરીખના એકાઉન્ટમાં લખીશું. તો 32,000 તમે 3:1 ડિવાઈડ કરશો તો 24,000 ગુપ્તામાં આવશે, 8,000 રૂપીસ પરીખમાં આવશે. એની ક્રોસ એન્ટ્રી એમના કેપિટલ એકાઉન્ટમાં આપી દઈએ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ. ગુપ્તા એન્ડ પરીખ બંનેમાં લખી લઈએ. તો 24,000 ગુપ્તામાં, 8,000 પરીખ. હવે આપણે એમના કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરીએ. તો કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ તમે જોશો, ક્રેડિટ સાઇડ, તો ગુપ્તામાં 75,000 અને પરીખમાં 25,000 એ લોકો જે કેપિટલ લઈ આવ્યા છે બિઝનેસ માટે એ છે. પછી 5,800 અને 1,000 બંને જે પર્સનલ ફંડમાંથી એક્સપેન્સ પે કરેલા છે એ છે. 3,700 ને 1,500 એમને કમિશન મળે છે એ છે. અને 24,000 ને 8,000 એમનો શેર ઇન પ્રોફિટ નફાનો હિસ્સો છે. ડેબિટ સાઇડ એક જ એમાઉન્ટ છે જે લોકો પર્સનલ યુઝ માટે ગુડ્સ લઈ ગયા છે, વધેલો માલ છે એ લોકો લઈ જાય છે. ગુપ્તા મેંગોઝ લઈ જાય છે 15,000ની કિંમત ગણી અને પરીખ પરીખ છે એ એપલ્સ લઈ જાય છે 5,000ની વેલ્યુ ગણીને. તો આ રીતે એમનું કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો ક્રેડિટનો ટોટલ વધારે આવે છે. ગુપ્તામાં ટોટલ છે 1,08,500 અને પરીખમાં છે 35,500. સેમ ટોટલ આપણે ક્રેડિટ સાઇડ ડેબિટ સાઇડ એપ્લાય કરી દઈએ અને પછી ડેબિટ સાઇડ ગેપ શોધીએ તો ગેપ આપણને મળશે ગુપ્તામાં 93,500 અને પરીખમાં 30,500. જે ગેપને આપણે ક્યાં લઈ જઈશું? જોઈન્ટ બેંકમાં. હવે વેન્ચર પૂરું થશે તો બેંક એકાઉન્ટ પણ એ લોકો બંધ કરી દેશે. તો આની ક્રોસ એન્ટ્રી આપણે પહેલા બેંકમાં આપી દઈએ તો બાય ગુપ્તાઝ એકાઉન્ટ 93,500 બાય પરીક્ષ એકાઉન્ટ 30,500. હવે આપણે જોઈન્ટ બેંક એકાઉન્ટને ક્લોઝ કરીએ તો કમ્પલસરી મસ્ટ બી ફરજિયાત જોઈન્ટ બેંકનું એકાઉન્ટ સર્વર થઈ જવું જોઈએ. બેંક એકાઉન્ટ મસ્ટ બી ટેલીડ. જો બેંકનું એકાઉન્ટ સર્વર થઈ જાય તો આપણે એવું સમજવાનું કે આપણે જે સમ સોલ્વ કરેલો છે, સમ જે ગણેલો છે ઓલમોસ્ટ સાચો છે.
તો આ મેથડનો એક પ્લસ પોઈન્ટ છે કે તમે એક્ઝામમાં કે તમારી જાતે તમે સમ સોલ્વ કરતા હોય તો જો જોઈન્ટ બેંક એકાઉન્ટ સર્વર થઈ જાય તો તમને ખ્યાલ આવી જશે કે આપણો ગણેલો સમ છે લગભગ સાચો છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી પાછા આપણે આ જ મેથડના બીજા ક્વેશ્ચન્સ ચેક કરીશું, જોઈશું.